મારા વહાલા વિદ્યાર્થી ભાઈ બહેનોને જય હિન્દ, જય સોમનાથ। આખું વિશ્વ આજે જ્યારે કોરોનાની મહામારી સામે લડી રહ્યું છે ત્યારે તમે અને તમારા પરિવારના તમામ સદસ્યો મજામાં હશો તેવી આશા સાથે હું વિજ્ઞાન શિક્ષક સોલંકી અંકિતા આપ સૌનું આજના આ તાસમાં હાર્દિક સ્વાગત કરું છું। તો આપ સૌ આ વિડીયોને અંત સુધી જુઓ। શરૂઆત કરીએ એક નાનકડી વાર્તાથી। થોડા સમય પહેલા મેં વોટ્સએપની અંદર એક SMS દ્વારા આ વાર્તા સાંભળેલી, પણ આ જે SMS છે એ છે તો આખો કાલ્પનિક, પરંતુ એ જે SMS છે એમાંથી જે નીકળતો બોધ છે એ આજે આપણને ઉપયોગી બની શકે એમ છે। એટલા માટે તમારી સાથે આ વાર્તા છે એ હું શેર કરું છું। એક સરસ મજાનું ગામ હતું। એ ગામની અંદર મોટા ભાગે ખેડૂતો જ રહેતા, પરંતુ એ જે ખેડૂતો છે એ પોતે ખેતી કરે અને એ પ્રમાણે તેનું ગુજરાન ચલાવે। અચાનક કોઈ કારણસર એક દિવસ ભગવાન શિવ છે એ પોતે આ ગામના ખેડૂતો ઉપર ગુસ્સે થયા અને ગુસ્સે થઈ અને તેણે તમામ ખેડૂતો છે એને બોલાવ્યા અને બોલાવીને કીધું કે તમારા ગામની અંદર વરસાદ થશે જ નહીં, અને ખાસ કરીને હું જ્યાં સુધી ડમરું નહીં વગાડું ત્યાં સુધી તો વરસાદ થશે જ નહીં। ખેડૂતો ચિંતિત થયા। ઘણા બધાએ તો ભગવાન શિવને આજીજી કરી, કાલાવાલા કર્યા અને ઘણા તો પગમાં પડી અને માફી પણ માંગવા લાગ્યા, પરંતુ ભગવાન શિવ છે એ માન્યા નહીં। છેવટે દરેક ખેડૂત છે એ પોતાના ઘરે ગયા અને ઘણા બધાએ તો ઘરમાં જ પુરાઈ રહે, કોઈ કામ કરે નહીં, અને આમ એકાદ વર્ષ છે એ જતું રહ્યું। પરંતુ એ ગામનો એક ખેડૂત છે એ પોતે રોજ એનું જે રૂટીન વર્ક છે તે પ્રમાણે ખેતરે જાય, જે પ્રમાણે મોસમ હોય તે પ્રમાણે ખેતરને ખેડે અને આ રીતે પોતે પોતાનું જે વર્ક છે એ સતત એણે ચાલુ જ રાખ્યું। હવે એ જે નોંધ છે એ ગામના ઘણા બધા ખેડૂતોએ પણ લીધી, પણ બધા એની મજાક કરે, કોઈ એની હાંસી ઉડાવે, તો ઘણા લોકો તો એને મૂર્ખો પણ કહેતા। એક દિવસ એ ખેડૂત પાસે કોઈ બીજો જે ગામનો વ્યક્તિ છે એ ત્યાં આવે છે અને એ ખેડૂતને પૂછે કે તું આ શા માટે ગધા મજૂરી કરે છે? ભગવાન શિવ છે એને તો કહી જ દીધું છે કે જ્યાં સુધી તે ડમરું નહીં વગાડે ત્યાં સુધી વરસાદ થશે નહીં, તો તું શા માટે આટલા વર્ષોથી આવી મહેનત કરે છે? એ સમયે સાંભળજો એ ખેડૂતે શું જવાબ આપ્યો। એ ખેડૂતે એવો જવાબ આપ્યો કે હા, ભગવાન શિવ છે એનો ગુસ્સો છે એનાથી મને કોઈ જ વાંધો નથી, પરંતુ હું જે મારું કામ છે એ ભૂલી ન જાઉં તે માટે મેં આ કામ છે એ સતત ચાલુ રાખ્યું છે। એ જ સમયે પાર્વતી માતા અને ભગવાન શિવ એ પણ આ વાત સાંભળે છે અને તરત જ ભગવાન શિવ છે એને પણ એવું થાય છે કે સાચી વાત છે, જો હું આટલા વર્ષોથી ડમરું છે એ નહીં વગાડું તો મને પણ કદાચ ડમરું વગાડવાનું ભૂલાઈ જાય, અને ભગવાન શિવ તરત જ ડમરું ઉઠાવે છે અને વગાડે છે। ત્યાં તો કાળા મુશળધાર વાદળોની ગર્જના થાય છે અને ધોધમાર વરસાદ થાય છે। તો મિત્રો, અત્યારે જે આ કોરોનાની મહામારી છે એ આપણા ભગવાન શિવના ગુસ્સા સમાન છે, પરંતુ પેલો જે ખેડૂત છે એની જેમ તમારે બધાએ ઓનલાઈન શિક્ષણ દ્વારા સતત અને સતત માર્ગદર્શન મેળવી અને ધોરણ 10 માં સફળતા નક્કી જ કરવાની છે। તો ચાલો આજના આ વિડીયોની શરૂઆત કરીએ। વિષય છે વિજ્ઞાન। તમે ધોરણ 10 નું વિજ્ઞાન વિષયનું જે પુસ્તક છે એ પુસ્તક જો જોશો તો એમાં કુલ 282 પેજ છે। આ જે 282 પેજ છે એ કુલ 16 પ્રકરણની અંદર વિભાજિત કરેલા છે, એટલે કે 282 પેજ અને 16 પ્રકરણ, પરંતુ આ જે 16 પ્રકરણ છે એ વિજ્ઞાનના 3 ભાગની અંદર એને વિભાજિત કરેલા છે। એક છે રસાયણ વિજ્ઞાન એટલે કે કેમિસ્ટ્રી, બીજું છે ભૌતિક વિજ્ઞાન એટલે કે ફિઝિક્સ, અને ત્રીજું છે જીવ વિજ્ઞાન એટલે કે બાયોલોજી। હવે જુઓ, આ વિજ્ઞાનના જે 16 ચેપ્ટર છે એના જે આ 3 ભાગ છે એમાં ચેપ્ટર નંબર 1 થી ચેપ્ટર નંબર 5 એટલે કે ચેપ્ટર 1 થી જે ચેપ્ટર નંબર 5 છે એનો રસાયણ વિજ્ઞાન એટલે કે કેમિસ્ટ્રીમાં સમાવેશ કરેલો છે। પછી તો કે 6 થી 9 સુધીના જે ચેપ્ટર છે એ બાયોલોજીની અંદર સમાવેશ કરેલા છે, અને ચેપ્ટર 10 થી લઈ અને 13 જે ચેપ્ટર છે એ ફિઝિક્સમાં સમાવેશ છે। પરંતુ આગળ મેં કીધું તે મુજબ ચેપ્ટર તો કુલ 16 છે, એટલે 14 થી લઈ અને 16 સુધીના ચેપ્ટર છે એ છે તો પર્યાવરણના, પરંતુ એને બાયોલોજી એટલે કે જીવ વિજ્ઞાનની અંદર સમાવેશ કરેલો છે। તો હવે જો અહીંયા 1 થી 5 એટલે કુલ ચેપ્ટર થયા 5, અહીંયા જુઓ 10, 11, 12 અને 13 એટલે ટોટલ ચેપ્ટર થયા 4, અને અહીંયા જુઓ 6 થી 9 એટલે કે 6, 7, 8 અને 9 આવતા 14, 15, 16, તો અહીંયા જે ચેપ્ટર છે એ ટોટલ થયા 7। તો જુઓ 7 અને 5 12 અને બીજા 4 એટલે ટોટલ જે ચેપ્ટર છે તમારે ભણવાના થશે એ 16 માર્કના, અને આગળના વિડિયો
સમજાવ્યું તે મુજબ 80 ગુણનું પેપર. તો હવે જો આજે આપણે જે શરૂઆત કરવાની છે એ કેમિસ્ટ્રી વિભાગમાંથી કરીશું અને તે કેમિસ્ટ્રી વિભાગની અંદર જે ચેપ્ટર 1 છે એટલે કે રાસાયણિક પ્રક્રિયાઓ અને જે રાસાયણિક સમીકરણો છે એના વિશેની થોડીક ચર્ચા છે, એની જે પ્રસ્તાવના છે એ આપણે જોઈએ. તો અહીંયા લખેલું છે રાસાયણિક પ્રક્રિયાઓ. તો રાસાયણિક એટલે કેમિકલ, પ્રક્રિયાઓ એટલે રિએક્શન, અને એટલે કે એન, રાસાયણિક એટલે કેમિકલ અને સમીકરણો એટલે કે ઇક્વેશન. એટલે કે કેમિકલ રિએક્શન એન્ડ ઇક્વેશન એ આ ચેપ્ટરનું અંગ્રેજી નામ થશે. આ જે ચેપ્ટર છે એનું બ્લુપ્રિન્ટ પ્રમાણે જો કુલ ગુણ જોઈએ તો બ્લુપ્રિન્ટ પ્રમાણે ચેપ્ટર નંબર જે 1 છે એ 4 માર્કનો છે. આ જે 4 માર્ક છે એના પ્રશ્નો તમને કઈ રીતે આવશે, ખાસ કરીને બોર્ડની એક્ઝામ તો તમને 3 માર્ક અને 1 માર્ક એ પ્રમાણે આવશે. એટલે કે 3 ગુણનો એક પ્રશ્ન અને 1 ગુણનો એક પ્રશ્ન, એટલે 3 માર્ક અને 1 માર્ક એમ મળીને કુલ આ ચેપ્ટરના થશે 4 ગુણ. તો જો થોડી આ રાસાયણિક પ્રક્રિયા શું એના વિશેની ચર્ચા કરીએ. તો પહેલા તમને આ શબ્દ છે એ સમજાવું કે રાસાયણિક પ્રક્રિયાઓ. હમણાં વાત કરી તે મુજબ કેમિકલ રિએક્શન લાખો કરોડો વર્ષો પહેલા તમને કદાચ યાદ હોય તો તમે ધોરણ 9 માં હતા, એટલે કે મજાક કરો. તો જો રાસાયણિક પ્રક્રિયા એટલે કે તમે ધોરણ 9 ની અંદર એક ચેપ્ટર ભણી, ચેપ્ટર નંબર 2. જો ગાંઠિયા ન ખવાડા હોય અને બુક હજી તમારી પાસે જ હોય તો તમે એ ચેપ્ટરને ખોલજો. ચેપ્ટર નંબર 2 વિજ્ઞાન વિષયની અંદર કંઈક આવું હતું કે આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે અને એ ચેપ્ટરની અંદર એક પેજ નંબર હતા 24. આ 24 નંબરનું જે પેજ હતું એ ઉપરથી જ તમને આ જે ચેપ્ટર છે ને એમાં રાસાયણિક પ્રક્રિયાઓ શું છે એની ખબર પડશે. એ સમયે એક જે અર્થ હતો એટલે કે ચેપ્ટર નંબર જે 2 છે એમાં જે પેજ નંબર 24 ઉપર એક આવો શબ્દનો ઉલ્લેખ છે રાસાયણિક ફેરફાર. તો બીજું કંઈ નહીં પરંતુ આ રાસાયણિક ફેરફાર એટલે કે રાસાયણિક પ્રક્રિયા. પણ જે સોમનાથના સ્ટુડન્ટ એ નવરાત્રીની અંદર ચાલુ વરસાદે પણ જો 1 કલાક સુધી ખોલાવતા ન હોય અને એનું એમ કહી દઉં કે રાસાયણિક ફેરફાર એ જ રાસાયણિક પ્રક્રિયા છે પેલા માનવામાં ન આવે. તો જુઓ વિગતવાર વધુ સારી રીતે સમજાવું તો ત્યાં તમને 2 ફેરફારો આપેલા છે. એક હતું ભૌતિક ફેરફાર અને બીજો એક ફેરફાર હતો એ છે રાસાયણિક ફેરફાર. તો આ બંને ફેરફાર છે એનો તફાવત સમજાવું એટલે તમને તરત જ ખબર પડી જશે કે રાસાયણિક ફેરફાર છે એ જ રાસાયણિક પ્રક્રિયા છે. તો જુઓ ભૌતિક ફેરફાર. ભૌતિક ફેરફાર એટલે શું? તો કે દ્રવ્ય છે એની તો ઘણી બધી અવસ્થાઓ છે અને એના વિશે પણ તમે ભણ્યા, પરંતુ દ્રવ્ય છે એ જો માત્ર પોતાની ઓળખ બદલાય એટલે કે એવો ફેરફાર કે જેમાં દ્રવ્યની માત્ર ઓળખમાં બદલાય એટલે એને કહેવાય ભૌતિક ફેરફાર. અને દ્રવ્ય છે એ પોતે ઓળખ અને સ્વભાવ એ બંને જો બદલે તો એને કહેવાય રાસાયણિક ફેરફાર. હજી કાંઈ ન સમજાય કાંઈ વાંધો નહીં, ઉદાહરણ લઈને સમજાવું. તમને ખ્યાલ હશે ખાસ કરીને ઝાડનું કાપવું અથવા તો ઝાડનું કપાવું આ એક ભૌતિક ફેરફાર છે. જો કઈ રીતે ઝાડનું કપાવું તો તમે જ્યારે ધારી લો કે આ કોઈ ઝાડ છે અને એને કાપો એટલે શું થશે તો કે સૌપ્રથમ તો એ જે ઝાડ હતો એનો ઓળખ એટલે કે એનો દેખાવ બદલાશે. તો આ એક ભૌતિક ફેરફાર છે. એ જ રીતે હજી તમે ઘણા બધા એવા પણ ઉદાહરણો છે કે જે તમે લઈ શકો એટલે કે ઝાડનું કપાવું છે. આ ઉપરાંત રાસાયણિક ફેરફાર જે છે એની થોડી વાત કરીએ તો એ છે લોખંડનું કટાવ. જો તમે લોખંડ છે એને દ્રવ્ય તરીકે લો તો એમાં એની ઓળખ અને એનો સ્વભાવ એ બંને બદલાય છે. એટલે કે લોખંડનો જે કટાવો છે એ રાસાયણિક ફેરફાર છે કારણ કે એમાં ઓળખ અને એનો જે સ્વભાવ છે એ બંને બદલાના છે. હજી એક તમે ધોરણ 8 ની અંદર પાણીનું વિદ્યુત વિભાજન છે એ પણ ભણી ચૂક્યા છે. તો આ પાણીનું જે વિદ્યુત વિભાજન છે એમાં તમે જોયું હતું કે પાણીના વિદ્યુત વિભાજન દરમિયાન 2 વાયુઓ છે હાઇડ્રોજન અને ઓક્સિજન એ 2:1 ના પ્રમાણની અંદર તો કે એ વિભાજિત થાય છે ત્યારે એ બંને છે એના સ્વભાવ એટલે કે
કારણ કે હાઇડ્રોજન પોતે દહનશીલ છે, જ્યારે ઓક્સિજન એ પોતે દહન પોષક છે. આમ એ રાસાયણિક ફેરફાર છે. તો જુઓ આ રીતે રાસાયણિક ફેરફાર એ એક રાસાયણિક પ્રક્રિયા થઈ. તો હવે આ તમને ખબર પડી હશે કે રાસાયણિક ફેરફાર એટલે કે રાસાયણિક પ્રક્રિયા. હવે આ જે રાસાયણિક પ્રક્રિયા છે એને સંજ્ઞા સ્વરૂપે દર્શાવવામાં આવે. જેમ કે કોઈ તમને એમ કહે કે મેગ્નેશિયમની પટ્ટીને સળગાવો, તો મેગ્નેશિયમ અને એની પટ્ટીને સળગાવી છે. સળગાવી એટલે હવે એમાં ઓક્સિજન ગયું, તો મેગ્નેશિયમના ગુણધર્મો અને ઓક્સિજનના ગુણધર્મો એ બંને એક થશે નહીં. એટલે એ બંનેની જે રાખ મળશે કે જ્યારે પણ પ્રક્રિયા થશે ત્યારે જે રાખ હશે એ મેગ્નેશિયમ ઓક્સાઇડ હશે. એટલે આખે આખો સ્વભાવ બદલશે. એટલે તે એક રાસાયણિક ફેરફાર થયો. તો આ રાસાયણિક ફેરફારને સંજ્ઞા સ્વરૂપે દર્શાવવામાં આવે અને એ જે સંજ્ઞા સ્વરૂપ એટલે કે રાસાયણિક સમીકરણ, કેમિકલ ઇક્વેશન. તો જુઓ આજે આપણે આ જે છે એટલે રાસાયણિક પ્રક્રિયા અને જે રાસાયણિક સમીકરણ છે એ જોયું અને એના વિશે હવે તમને કોઈ જ પ્રશ્ન નહીં હોય એવી આશા રાખું છું. તેમ છતાં પણ જો કોઈ પ્રશ્ન હોય તો આપણા સોમનાથ એકેડેમીના વોટ્સએપ ગ્રુપ છે, એમાંથી નંબર લઈ અને તમે તમારું જે કંઈ પણ મૂંઝવણ હોય એ દૂર કરી શકો. તો હવે આ ચેપ્ટર છે એ આવડે કે રાસાયણિક પ્રક્રિયા અને રાસાયણિક જે સમીકરણ છે એ ચેપ્ટર માટે પાયાની બાબત કઈ? તો પહેલા તો તમને 1 થી 20 સુધીના તત્વો છે એના નામ, સંજ્ઞા, પરમાણુ ક્રમાંક અને ઇલેક્ટ્રોન રચના તો આવડવી જ જોઈએ. આ ઉપરાંત હજી તમે ધોરણ 9 માં માહિતી મેળવી તે મુજબ અણુસૂત્રો પણ ખબર હોવી જોઈએ. આ ઉપરાંત અણુસૂત્રો પછી તો કે તમે બીજું તો કે ઓક્સિડેશન જે આંક છે આ ઓક્સિડેશન આંકની ગણતરી કરતા પણ તમને આવડવી જોઈએ. તો આ ત્રણ બાબતો જે ખાસ કે જે આવડશે તો જ તમને આ ચેપ્ટર છે એમાં ખબર પડશે. તો જુઓ 1 થી 20 સુધીના તત્વોના નામ, સંજ્ઞા, પરમાણુ ક્રમાંક, ઇલેક્ટ્રોન રચના અને સંયોજકતા કેમ ગણવી એની ચર્ચા એ ધોરણ 9 માં કરેલી છે. તેમ છતાં પણ જો તમને ભૂલાઈ ગયેલું હોય તો આપણા દરેક જે WhatsApp ગ્રુપ છે એમાં આની નોંધ લખાણ એટલે મૂકી દઈશ. હવે જે છે એ છે અણુસૂત્રો. તો અણુસૂત્રો દરેકને બનાવતા તો આવડે છે કે અણુસૂત્ર એટલે કોઈ કહે છે કે પાણી તો H2O, કોઈ એમ કહે છે કે મેગ્નેશિયમ કાર્બોનેટ એટલે દરેક કહે છે MgCO3. પણ ઘણા બધા વિદ્યાર્થીઓ મૂંઝાય છે કે Mg2 કેમ ન આવ્યું, Mg એટલું જ કેમ આવ્યું, Na છે NaO તો NaO તો ખોટું પાડે સર, Na2O જ કેમ મેડમ? તો જુઓ એ અણુસૂત્રો છે એ તમને કઈ રીતે સમજાશે? તો તમને ઓક્સિડેશન આંક અને એની સંયોજકતા આવડશે. તો એક ઉદાહરણ લઈને સમજાવું કે અહીંયા MgCO3 છે અને આ Mg2CO3 કેમ મળ્યું? તો જુઓ MgCO3 નામકરણ પણ મેં તમને શીખવાડેલું છે કે ધનમય જે તત્વો હોય છે એ હંમેશા ડાબી બાજુએ અને ઋણમય જે તત્વો હોય છે એ હંમેશા જમણી બાજુએ. એટલે પહેલા CO3 Mg નો આવ્યો. જો શું આવ્યું? MgCO3. હજી પણ એક IUPAC સંસ્થાનો નિયમ છે કે જે કંઈ પણ ધાતુ તત્વો છે એ હંમેશા ડાબી બાજુ. તો ધાતુ તત્વો એ હંમેશા ધનમય હોય છે. શા માટે ધનમય? કારણ કે એની જે છેલ્લી કક્ષા હોય છે એમાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય અને 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તે હંમેશા ગુમાવવાની વૃત્તિ ધરાવે, માટે આ ધનમય તત્વ બન્યું. તો હવે MgCO3 જ કેમ આવ્યું કે તમે સમજો. તો જુઓ એક વિધાન તમે ક્યાંક સાંભળ્યું હશે કે કોઈ પણ સંયોજન વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. તો અહીંયા જોજો MgCO3. તો હવે Mg અહીંયા હું લખું છું CO3. કાંઈ જ ખબર પડતી નથી, પણ હા એટલી ખબર પડે કે ધોરણ 9 માં કાર્બોનેટ ઉપર -2 ચાર્જ હતો. શા માટે હતો એ મેં ત્યારે પણ કીધેલું, ફરી એકવાર રિપીટ કરાવી દઈશ. મેગ્નેશિયમ પરમાણુ ક્રમાંકને Z વડે દર્શાવવામાં આવે. એટલે મેગ્નેશિયમનો જે પરમાણુ ક્રમાંક છે તે છે 12. હવે જોઈએ એની જે ઇલેક્ટ્રોન રચના છે તે. તો મેગ્નેશિયમની ઇલેક્ટ્રોન રચના એટલે પહેલી કક્ષામાં 2, બીજામાં 8 અને ત્રીજામાં 2. તો જુઓ તમને ત્યારે મેં એવું સમજાવેલું કે સંયોજકતા એટલે શું? તો કે કોઈ પણ તત્વના પરમાણુ દ્વારા અથવા તો કોઈ પણ તત્વના પરમાણુની બાહ્યતમ કક્ષા દ્વારા
મેળવાતા કે ગુમાવાતા ઇલેક્ટ્રોનની સંખ્યા. તો આ બાહ્યતમ કક્ષા એટલે છેલ્લી કક્ષા. તો અહીંયા જુઓ +2 છે તો હવે એ ગુમાવશે કેમ કે જે તત્વની છેલ્લી કક્ષામાં 1 2 કે 3 ઇલેક્ટ્રોન હોય એ ગુમાવે અને ગુમાવે એટલે ધન. તો ખાસ યાદ રાખજો જો કોઈ પણ તત્વ છે એ પોતે ઇલેક્ટ્રોન છે એ ગુમાવે તો ગુમાવે તો ધન અને એ જ રીતે જો એ પોતે ઇલેક્ટ્રોન છે એ મેળવે તો માઈનસ. તો અહીંયા 2 છે તો એ પોતે ગુમાવશે એટલે +2. હવે અહીંયા તમે જો જોશો તો કાર્બોનેટ છે ત્યારે મેં તમને એ સમજાવેલું કે જે કાર્બોનેટ છે એ કેવું છે તો કે એમાં કાર્બન પણ છે અને ઓક્સિજન પણ છે. તો ઓક્સિજનનો વિસ્તૃત તમને કેમ ખબર પડશે તો કે ઓક્સિજન છે એનો જે પરમાણુ ક્રમાંક છે એ કેટલો છે તો કે 8. પહેલી કક્ષામાં 2 છે અને બીજી કક્ષામાં કેટલા છે 6. તો હવે અહીંયા જો આ કેટલા છે 6. તો જે તત્વની છેલ્લી કક્ષામાં 5 6 કે 7 ઇલેક્ટ્રોન હોય એ પોતે શું કરશે તો કે 8 કરવા માટે મેળવશે. તો આને અષ્ટક રચના પૂર્ણ કરવી હોય તો કેટલા ઘટે છે 2 અને એને શું કર્યું તો કે મેળવા છે મેળવે એટલે શું થશે -2. તો ગણાય કે કાર્બન એવું કઈ આમ રોકાવાયું હમણાં કોરોના ના. તો કાર્બન એટલે કે એનો જે પરમાણુ ક્રમાંક છે જે 6. તો પહેલી કક્ષામાં કેટલા છે કાર્બનના 2. બીજી કક્ષામાં કાર્બનના કેટલા થશે 4. તો હવે કાર્બન જે છે એને 4 છે એટલે આ કેવો ખબર કે કોઈને આપે નહીં કોઈને લે નહીં કે શું કરે ભાગીદારી કરે એટલે ગમે એમ કરી એની જે સંયોજકતા છે ભાગીદારી તો કે +4 કરશે. હમણાં મેં એક ઉદાહરણ લીધું કોઈ પણ સંયોજન વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય છે. તો આમાં તો કે અહીંયા +4 ને -2 તો વધતે ઓછે ઓછા હવે તમે ભણ્યા છો ગણિતમાં તો વધતે ઓછે ઓછા 4 માંથી 2 જાય તો 2 પણ નિશાની મોટા આપે તો અહીંયા તમને એ પ્રમાણે ઉલ્લેખ થશે કે શું આવ્યું તો કે આ જે છે એ કેટલું થયું તો કે 2. પણ હવે આપણે અહીંયા કીધું કે કોઈ પણ સંયોજન છે એ પોતે વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય તો આ ધર્મય તત્વ છે અને આમાં તો કે બંને અધાતુ તત્વ છે એટલે આને ઋણ નિશાની લાગુ પડશે. અને આ રીતે મેગ્નેશિયમ કાર્બોનેટ એ પોતે જે સંયોજન છે એ MgCO3 સ્વરૂપે છે. હવે આની જગ્યાએ તમે કેવું લખો કે Mg2CO3 અહીંયા હું લખું Mg2CO3. તો હવે જો અહીંયા હું એક મેગ્નેશિયમના +2 હતા 2 મેગ્નેશિયમ છે એટલે +4 અને આના -2. તો વધતે ઓછે ઓછા નિશાની છે એ કહેવાની તો કે મોટા આંકડાની તો +2 પણ જવાબ